મોટા સમાચાર આવતીકાલે શાળાએ જવાનું નથી. આવતીકાલે શાળાએ રજા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, નર્મદા, દાહોદ સહિતના વિસ્તારોમાં. જો તમે વિદ્યાર્થી છો, જો તમે વાલી છો તો આ વિડીયો ધ્યાનથી સાંભળો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમની સલામતીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આવતીકાલે એટલે કે 24મી જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, નર્મદા અને દાહોદ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજીસ, આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગના આ આદેશ મુજબ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને સાથે સાથે કોલેજીસ પણ બંધ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન મુશળધાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે બાળકો અને વિદ્યાર્થીઓને ખાસ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે તંત્ર તરફથી આ મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવ્યો છે. આપને કહી દઉં કે હવામાન વિભાગની માહિતી એવી છે કે હાલ રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં આફતરૂપ વરસાદને કારણે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને જ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદની ગંભીર સ્થિતિને જોતા તંત્ર દ્વારા તમામ નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, વીજળીના થાંભલા તથા જૂના વૃક્ષોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. કોઈ પણ કટોકટી કે ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો સંપર્ક કરવાની પણ ખાસ લોકોને અપીલ કરવામાં આવી છે. વરસાદ અને હવામાનની અત્યારની જે સ્થિતિ છે તેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કમેન્ટ કરીને કહો કે તમારા ગામમાં અત્યારે વરસાદને લઈને શું સ્થિતિ છે, એટલે કેટલી કલાકોથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર આ બધા જ વિસ્તારોમાં સતત વરસાદી માહોલ છે અને એટલે જ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આવતીકાલે શાળા બંધ રહેશે.